હેલો ફ્રેન્ડ્સ, જીસે 2026 પેપર 2 કોમર્સ જેની અંદર ફ્રી ઓફ કોસ્ટ બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો આજે આપણે કોમર્સ સિલેબસની અંદર યુનિટ નંબર 2 એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગની વાત કરવાના છીએ, જેની અંદર આપણે એકાઉન્ટિંગ અને ઓડિટિંગની અંદર આ આપણો રહ્યો મેઇન સિલેબસ, જેની અંદર આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે બેઝિક એકાઉન્ટિંગ એન્ડ પ્રિન્સિપલ કોન્સેપ્ટ એન્ડ પોસ્ચ્યુલેટ્સ આના વિશે વાત કરી લીધી છે. ત્યારબાદ પાર્ટનરશિપ્સ અકાઉન્ટ, એડમિશન, રિટાયરમેન્ટ, ડેથ, ડિઝોલ્યુશન્સ, ઇન્સોલ્વન્સી ઓફ પાર્ટનરશિપ ફર્મ્સ. થર્ડ છે આપણું કોર્પોરેટ એકાઉન્ટિંગ, જેની અંદર આપણે શેર ઇશ્યુ, ફોર ફીચર, રીઇશ્યુ ઓફ શેર્સ, લિક્વિડેશન્સ ઓફ કંપની, એક્વિઝિશન, મર્જર, અમલગમેશન, રિકન્સ્ટ્રક્શન ઓફ કંપની, આ દરેકની વાત કરી લીધી છે. ત્યારબાદ હોલ્ડિંગ કંપની એકાઉન્ટ્સની વાત કરી લીધી છે. આજે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જે આપણો છે કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ અકાઉન્ટિંગની વાત કરવાના છીએ. તો આઈ હોપ કે અત્યાર સુધી તમે જેટલા લોકોએ આગળના લેક્ચર કોઈ ભરવાના બાકી છે, જોયા નથી, તો ડે 1 થી લઈને ડે 2 સુધી આપણે દરેક લેક્ચરમાં આપણે બહુ સરસ રીતે સમજાવેલું છે. તો પ્રીવિયસ લેક્ચર તમે અટેન્ડ કરી લેજો. હજી સુધી જો ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો એ પણ જોઈન કરી લેજો. એની અંદર તમને પીડીએફ નોટ્સ પ્લસ એમસીક્યુ પ્રેક્ટિસ કરવા પણ મળશે. સાથે સાથે યુટ્યુબ ચેનલમાં તમે બેલ આઇકન દબાવી દેજો, જેથી તમને આવનાર વિડીયોની નોટિફિકેશન મળતી રહે. શરૂઆત કરીએ કે પેપર 2 કોમર્સની અંદર યુનિટ 2 એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ, જેની અંદર આજે આપણે ભણવાના છીએ કે કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ. તો કોસ્ટ અને મેનેજમેન્ટ એકાઉન્ટિંગ ધેટ ઇઝ અ ટોટલી પ્રેક્ટિકલ સબ્જેક્ટ. સો આની અંદર આપણે ભણવાના છીએ કે દરેક અલગ અલગ કોસ્ટિંગના પ્રકારો, કે કયા કયા પ્રકારના કોસ્ટિંગના ટાઈપ્સ હોય છે. તો પેલો છે આપણો માર્જિનલ કોસ્ટિંગ. તો માર્જિનલ કોસ્ટિંગ, તો વોટ ડુ યુ મીન બાય માર્જિનલ કોસ્ટિંગ? Marginal costing is a costing technique which only variable costs are charged to product while fixed costs are treated as a period cost. અત્યાર સુધી આપણે ઇકોનોમિક સબ્જેક્ટની અંદર પણ ભણ્યા છીએ કે માર્જિનલ કોસ્ટ મતલબ શું થાય કે વેરિયેબલ કોસ્ટની અંદર કોઈ એક એડિશનલ યુનિટનો ચેન્જ થાય, પરંતુ ફિક્સ કોસ્ટ એઝ ઇટ ઇઝ સેમ રહે, કેમ કે એ પીરિયડ કોસ્ટ છે એટલા માટે. Marginal costing is a management accounting technique that calculates the cost of producing one additional unit of output by focusing only on variable products cost. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઇન છે, જે તમે શોર્ટ નોટ્સમાં લખી શકો છો કે વન એડિશનલ યુનિટ ઓફ આઉટપુટ બાય ફોકસિંગ ઓનલી વેન વેરિયેબલ પ્રોડક્શન કોસ્ટ. તો આ કોસ્ટની અંદર શું આવે છે? તો ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ લેબર એન્ડ વેરિયેબલ ઓવરહેડ. જ્યારે ફિક્સ કોસ્ટની અંદર શું આવે છે? તો ફિક્સ કોસ્ટ આર ટ્રીટેડ એઝ અ પીરિયડ કોસ્ટ, જે અમુક ટાઈમ માટે ફિક્સ જ હોય છે, providing a clear picture of how production volume changes impact of profitability. માર્જિનલ કોસ્ટ કેવો હોય છે? તો એના કી પોઈન્ટ છે કે વેરિયેબલ કોસ્ટ ચેન્જ વિથ પ્રોડક્શન. અગર કોઈ એક યુનિટમાં ચેન્જ થાય છે તો એનું સામે એનું કોસ્ટ પણ ચેન્જ થાય છે, એટલે કે ચલ ખર્ચ છે એ ઉત્પાદન સાથે પણ બદલાય છે. ફિક્સ કોસ્ટ આર રિમેઇન કોન્સ્ટન્ટ, હંમેશા ફિક્સ કોસ્ટ હોય એ ફિક્સ જ રહે છે, એટલે કે સ્થિર રહે છે. હેલ્પ ઇન અ ડિસિઝન મેકિંગ, માર્જિનલ કોસ્ટિંગ જે છે એનાથી તમને હેલ્પ મળે છે, નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. યુઝ ફોર પ્રોફિટ પ્લાનિંગ, તમે કોઈ નફાના ઉદ્દેશ્યથી કોઈ કાર્ય કરી રહ્યા હોય, કોઈ પ્રોડક્શન કરી રહ્યા હોય, તો એના માટે તમને બહુ જ હેલ્પફુલ હોય છે. માર્જિનલ કોસ્ટિંગ એક એવી પદ્ધતિ છે કે જેમાં માત્ર ચલ ખર્ચ ઉત્પાદન પર લેવામાં આવે છે અને સ્થિર ખર્ચ એ સમયગાળા તરીકે ગણવામાં આવે છે. એટલે કે જે ફિક્સ કોસ્ટ છે એ તમારો પીરિયોડિકલ કોસ્ટ છે અને માર્જિનલ કોસ્ટ છે એ તમારા વેરિયેબલ કોસ્ટ ઉપર શું હોય છે? લેવામાં આવે છે. ફોર્મ્યુલા આપ્યા છે જે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો આને તમે રાઇટ ડાઉન કરી લેજો પોતાની નોટ્સ બુક્સની અંદર. ફોર્મ્યુલા છે કે કન્ટ્રીબ્યુશન ઇઝ ઇક્વલ ટુ સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ. આપણે જ્યારે લખીએ ને ત્યારે આ રીતે બી લખાય, સી ઇઝ ઇક્વલ ટુ એસ માઇનસ વેરિયેબલ કોસ્ટ. શું લખી શકો? એસ માઇનસ વેરિયેબલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે? કન્ટ્રીબ્યુશન્સ. ઠીક છે. પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ કન્ટ્રીબ્યુશન માઇનસ ફિક્સ કોસ્ટ, તો એને આપણે કહીશું પ્રોફિટ. ઠીક છે. આનું એક હજી પણ એક એક્ઝામ્પલ છે કે જેને તમને હું સમજાવી શકું છું. તમે તમારી નોટ્સમાં લખી શકો છો કે જ્યારે પણ કોઈ કોસ્ટની વાત થતી હોય તો એનું એક બેઝિક ફોર્મ્યુલા છે. સૌથી પહેલા અહીંયા આવશે સેલ્સ, તો અહીંયા લખવાનું સેલ્સ. સેલ્સમાંથી તમે વેરિયેબલ કોસ્ટ હંમેશા બાદ કરો એટલે તમને શું મળે? કન્ટ્રીબ્યુશન. શું મળે? કન્ટ્રીબ્યુશન. આ શોર્ટ કીવર્ડ છે, આ તમારા નોટબુક્સમાં લખી લેજો. સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ કન્ટ્રીબ્યુશન. કન્ટ્રીબ્યુશનમાંથી તમે શું બાદ કરો? તો ફિક્સ કોસ્ટ બાદ કરો, તો તમને શું મળશે? એકચ્યુઅલમાં જે પ્રોફિટ છે એ તમને ક્યારે મળશે? ફિક્સ કોસ્ટ બાદ કર્યા પછી. તો આ ફોર્મ્યુલા છે, બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારે રાઇટ ડાઉન કરી લેજો. ફરીથી બોલું છું,
સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ કન્ટ્રીબ્યુશન. કન્ટ્રીબ્યુશન માઇનસ ફિક્સ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ. હવે આના ઉપરથી જ આ જે છે આ સૂત્રો બન્યા છે. તમને સમજાવું. કન્ટ્રીબ્યુશન શોધવું છે તો શું લખ્યું છે? સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ. તો આપણને શું મળી ગયું? અહીંયા આપણે બધાને દેખાય છે. અહીંયા શું મળી ગયું? તો કન્ટ્રીબ્યુશન મળ્યું. તો સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ કન્ટ્રીબ્યુશન. ફોર્મ્યુલા આવડી ગયું. પછી છે પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ કન્ટ્રીબ્યુશન માઇનસ ફિક્સ કોસ્ટ. તો આપણને શું મળ્યું? પ્રોફિટ. તો કન્ટ્રીબ્યુશનમાંથી ફિક્સ કોસ્ટ બાદ કરું તો આપણને શું મળ્યું? પ્રોફિટ. તો આ રીતે સૂત્રો હંમેશા યાદ રખાય છે, ક્યારેય ગોખવાથી યાદ રહેતું નથી. એક એક્ઝામ્પલ આપ્યું છે કે સેલ્સ તમારી પાસે છે 1,00,000 રૂપિયા, વેરિયેબલ કોસ્ટ છે તમારી પાસે 60,000 અને ફિક્સ કોસ્ટ છે તમારી પાસે 20,000 રૂપિયા. કન્ટ્રીબ્યુશન આપણે શોધવું હોય તો કઈ રીતે શોધીએ? તો આપણે શોધવાનું છે કન્ટ્રીબ્યુશન. તો કન્ટ્રીબ્યુશન ઇઝ ઇક્વલ ટુ સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ. સેલ્સ કેટલો આપ્યો છે? અહીંયા આપણને આપ્યો છે 1,00,000 રૂપિયા માઇનસ વેરિયેબલ કોસ્ટ કેટલો છે? 60,000 રૂપિયા. તો આપણને કન્ટ્રીબ્યુશન કેટલું મળશે? 40,000 રૂપિયા. ડાયરેક્ટ ખબર પડી ગઈ? તો આપણને જે કન્ટ્રીબ્યુશન છે એ કેટલું મળે છે? 40,000 રૂપિયા. ઠીક છે. હવે પ્રોફિટ શોધવો છે તો કન્ટ્રીબ્યુશનમાંથી ફિક્સ કોસ્ટ બાદ કરી દો. તો કન્ટ્રીબ્યુશન કેટલું આવ્યું આપણી પાસે? 40,000. તો 40,000 માંથી 20,000 બાદ કરો તો આપણને કેટલું મળશે? એકચ્યુઅલમાં 20,000. આઈ હોપ તમને આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. તો તમને દરેક કોન્સેપ્ટ ક્લિયર થાય છે તો કોમેન્ટ સેક્શનમાં મેસેજ કરી દેજો કે વિડીયો. સેકન્ડ પોઈન્ટ છે આપણો બ્રેક ઇવન એનાલિસિસ. બ્રેક ઇવન એનાલિસિસ એટલે એવું કે ના તો પ્રોફિટ ના તો લોસ. જેટલું તમે સેલ કર્યું એટલું જ તમે પ્રોડક્શન કર્યું. એટલે કે તમે માનો કે 1000 યુનિટ્સ ઉત્પાદન માટે પ્રોડક્શન કર્યું એ વસ્તુનું. હવે એટલા જ યુનિટનું તમે શું કરી દીધું? વેચાણ કરી દીધું. તો ના તો તમને પ્રોફિટ થયો ના તો તમને લોસ ગયો. જેમ કે તમે કોઈ એક પ્રોડક્ટની અંદર તમે પ્રોડક્શન કોસ્ટમાં તમે એ વસ્તુ પર કોસ્ટ લગાવી 1,00,000 રૂપિયા. તો હવે તમે સામે એ વસ્તુને વેચ્યું તો સામે તમને જેટલો પ્રોફિટ થવાનો હતો તો વેચાણ પર તમને સામે કેટલું થયું? 1,00,000 રૂપિયા. તો સેલ્સ ઇઝ ઇક્વલ ટુ તમારું શું થઈ ગયું? કોસ્ટ પ્રાઇસ. એટલે કે ના તો પ્રોફિટ થયો ના તો લોસ થયો. જેટલી અમાઉન્ટ આપણે ધંધામાં નાખી હતી એટલી જ અમાઉન્ટ આપણને ઉપજી આવી છે. તો એને કહેવાશે બ્રેક ઇવન એનાલિસિસ. બ્રેક ઇવન પોઈન્ટ ઇઝ ધ લેવલ ઓફ સેલ્સ વેર ટોટલ રેવન્યુ ઇક્વલ ટોટલ કોસ્ટ. એટલે કે તમે જેટલી કોસ્ટ નાખી છે એટલું જ તમને સામે શું મળે છે? રેવન્યુ મળે છે. એને આપણે કહીશું બ્રેક ઇવન એનાલિસિસ. એટ ધીસ પોઈન્ટ ધેર ઇઝ નો પ્રોફિટ ઓર નો લોસ. જો આ લખ્યું છે ને તો આ કીવર્ડ છે કે બ્રેક ઇવન પોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ નો પ્રોફિટ એન્ડ no loss. At a break-even analysis, determine the sales volume or revenue required to cover all costs, resulting in 0 point or loss. Identify tipping point where a business moves from losing money to profitability, calculating by dividing total fixed costs or contribution of margin per unit. એક જ વસ્તુ કહી છે કે બ્રેક ઇવન પોઈન્ટ એ વેચાણનું એવું સ્તર છે કે જ્યાં કુલ આવક અને ખર્ચ એટલે કે તમારું જે કોસ્ટ અને રેવન્યુ, આજે તમે કોસ્ટ અને કોસ્ટ રેવન્યુ આ બધું શું થઈ જાય છે? ઇક્વલ. શું થઈ જાય છે? ઇક્વલ. તો એને આપણે શું કહીશું? બ્રેક ઇવન એનાલિસિસ. તમે આ ડાયાગ્રામ જોઈ શકો છો કે જેટલો સામે અહીંયા પ્રોફિટ થયો એટલો જ સામે શું થયો? લોસ થયો. તો વચ્ચે જે સેન્ટર પોઈન્ટ આવીને ઉભું રહ્યું આને આપણે શું કહીશું? બ્રેક ઇવન પોઈન્ટ. ફોર્મ્યુલા છે કે ફિક્સ કોસ્ટ ડિવાઈડ બાય કન્ટ્રીબ્યુશન પર યુનિટ. આ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે આ ક્વેશ્ચન. તમે આ જેટલા પણ અહીંયા સૂત્રો લખ્યા છે આ સૂત્રો તમે તમારી નોટબુક્સની અંદર રાઇટ ડાઉન કરી શકો છો. બ્રેક ઇવન પોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ફિક્સ એક્સપેન્સ ડિવાઈડ બાય સેલ્સ પ્રાઇસ પર યુનિટ માઇનસ વેરિયેબલ કોસ્ટ પર યુનિટ. બ્રેક ઇવન અગર ડોલરમાં છે તો ટોટલ ફિક્સ એક્સપેન્સ ડિવાઈડ બાય કન્ટ્રીબ્યુશન માર્જિન રેશિયો. કન્ટ્રીબ્યુશન માર્જિન રેશિયો એટલે કે સીએમ રેશિયો ઇઝ ઇક્વલ ટુ ટોટલ કન્ટ્રીબ્યુશન માર્જિન ડિવાઈડ બાય ટોટલ સેલ્સ. Contribution margin per unit is equal to sales price per unit minus variable cost per unit. Total contribution margin is equal to total value of sales minus total variable cost. એક્ઝામ્પલ આપ્યું છે ફિક્સ કોસ્ટ આપ્યો છે 50, સેલિંગ પ્રાઇસ પર યુનિટ 50, વેરિયેબલ કોસ્ટ પર યુનિટ આપ્યું છે 30, કન્ટ્રીબ્યુશન આપ્યું છે 20. તો આપણું હમણાં જ આપણે જોયું કે બ્રેક ઇવન પોઈન્ટનું સૂત્ર શું છે કે ફિક્સ કોસ્ટ ડિવાઈડ બાય કન્ટ્રીબ્યુશન પર યુનિટ. તો બ્રેક ઇવન પોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ ફિક્સ કોસ્ટ ડિવાઈડ બાય કન્ટ્રીબ્યુશન પર યુનિટ. તો ફિક્સ કોસ્ટ ડિવાઈડ બાય કન્ટ્રીબ્યુશન પર યુનિટ CPU, જેને આપણે શું કહીશું? સીપીયુ. તો ફિક્સ કોસ્ટ આપણું કેટલું આપ્યું છે? 50,000. તો અહીંયા લખ્યા 50,000. સીપીયુ આપણું કેટલું છે? તો કન્ટ્રીબ્યુશન પર યુનિટ છે આપણું 20. તો આપણને આન્સર કેટલો મળશે? 2500 યુનિટ. તો બ્રેક ઇવન પોઈન્ટમાં જ્યારે કેલ્ક્યુલેશન માટે સમ પૂછાય છે જીસેટ એક્ઝામની અંદર તો તમે આ રીતે એનું કેલ્ક્યુલેશન કરી શકો છો. પણ એના માટે તમને શું આવડવું જોઈએ? તો એના માટે તમને જે આ ફોર્મ્યુલાસ આપ્યા છે આ ફોર્મ્યુલા તમને આવડવા જોઈએ. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે, રાઇટ ડાઉન કરી લેજો.
ત્યારબાદ છે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ. તો સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ કોને કહેવાય? સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ ઇઝ અ ટેકનિક વેર સ્ટાન્ડર્ડ કોસ્ટ આર ફિક્સ ઇન એડવાન્સ એન્ડ એકચ્યુઅલ કોસ્ટ આર કમ્પેર વિથ સ્ટાન્ડર્ડ કોસ્ટ. મતલબ કે એવી પદ્ધતિ છે કે જેમાં ખર્ચના ધોરણો અગાઉથી નક્કી કરવામાં આવે છે અને વાસ્તવિક ખર્ચ સાથે એની તુલના કરવામાં આવે છે. તો જેમ કે કોઈ ખર્ચ છે કે જેને આપણને અગાઉથી નક્કી કરવામાં આવે છે, જેમ કે કોઈ અમુક વસ્તુનો કોસ્ટિંગ હોય છે કે જે આપણને પહેલેથી જ ખબર હોય છે કે એટલો આનો લેબર ચાર્જ છે, આનો મટીરિયલ ચાર્જ છે, એટલો થશે. તો એને જે આપણે રિયલ લાઈફ સાથે કોઈ તમારો વાસ્તવિક જે ખર્ચ છે એની સાથે એનું કમ્પેરિઝન કરવામાં આવે છે. સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ ઇઝ અ કોસ્ટ અકાઉન્ટિંગ મેથડ અસાઇન predetermined estimated cost for materials, labors, overhead to products, acting as a benchmark to measure actual performance and calculate variance. It is used for cost control, inventory valuation, and performance evaluation, allowing managers to identify efficiency and take corrective actions. તો આને આપણે કહીશું સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ. શું કહીશું? સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ. તો જો આપણે અમુક વસ્તુનું શું કરીએ છીએ, અગાઉથી એનો ખર્ચ નક્કી કરી દઈએ છીએ અને એ વસ્તુનો ખર્ચ આપણે અત્યારના જે વાસ્તવિક ખર્ચ સાથે આપણે એની શું કરીએ છીએ, તુલના કરીએ છીએ. તો આપણે એને કહીશું સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ. એડવાન્ટેજ આપ્યા છે કે સ્ટાન્ડર્ડ કોસ્ટનો મતલબ શું થાય? તો પહેલા તો એ કોસ્ટ કંટ્રોલ કરે છે, એટલે કે ખર્ચને નિયંત્રણમાં લાવે છે. પરફોર્મન્સ મેઝરમેન્ટ કરે છે, કે કામગીરી માપવામાં હંમેશા મદદરૂપ થાય છે. ડિટેક્ટ ઇનએફિશિયન્સી, અકાર્યક્ષમતા શોધવામાં પણ શું કરે છે, મદદ કરે છે. આપણે જોઈએ કે આના અલગ અલગ સ્ટાન્ડર્ડ કોસ્ટિંગના અલગ અલગ પ્રકારો છે. તો ટાઈપ્સ ઓફ ઘણા બધા સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ છે. પહેલું છે મટીરિયલ વેરિયન્સ. મટીરિયલ વેરિયન્સ બે પ્રકારના હોય છે, એક મટીરિયલ, લેબર અને ઓવરહેડ વેરિયન્સ. ત્રણ પ્રકારના હોય છે. પેલું જોઈએ કે મટીરિયલ વેરિયન્સ. પેલું શું છે? મટીરિયલ વેરિયન્સ. તો મટીરિયલ કોસ્ટ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ કોસ્ટ માઇનસ એક્ચ્યુઅલ કોસ્ટ. આનો ફોર્મ્યુલા છે કે એસક્યુ ઇન્ટુ એસપી માઇનસ એક્યુ ઇન્ટુ એપી. હવે આ જે તમને જે શોર્ટ ફોર્મ આપ્યા છે, એસપી માઇનસ એપી, એસક્યુ માઇનસ એક્યુ ઇન્ટુ એપી, આરએસક્યુ માઇનસ એક્યુ ઇન્ટુ એપી, એસક્યુ ઇન્ટુ આરએસક્યુ એપી. તો આ દરેક વસ્તુના અહીંયા ફૂલ ફોર્મ અહીંયા તમને આપેલા છે. તો આ રાઇટ ડાઉન કરી દેવા. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, જે હું જેટલા પણ ખુદડી કરું છું, સ્ટાર કરું છું, એ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો એ કરી દેજો. ફોર્મ્યુલા છે એમસીવી. આનું શોર્ટ ફોર્મ થાય છે એમસીવી. તમે જ્યારે બી શોર્ટ નોટ્સ બનાવો તો આવી રીતે લખવાનું એમસીવી ઇઝ ઇક્વલ ટુ એસક્યુ ઇન્ટુ એસપી માઇનસ એક્યુ ઇન્ટુ એપી. સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ઇન્ટુ સ્ટાન્ડર્ડ પ્રાઇસ માઇનસ એકચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ એકચ્યુઅલ પ્રાઇસ. આનું એકચ્યુઅલમાં જે ફોર્મ્યુલા થાય છે આ રીતનું છે, પણ તમે જ્યારે બી શોર્ટ નોટ્સ બનાવો છો ત્યારે તમે આ રીતે લખી શકો છો. પ્રાઇસ વેરિયન્સનું ફોર્મ્યુલા છે કે સ્ટાન્ડર્ડ પ્રાઇસ માઇનસ એકચ્યુઅલ પ્રાઇસ ઇન્ટુ એકચ્યુઅલ ક્વોન્ટિટી. મટીરિયલ યુસેજ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઇનસ એકચ્યુઅલ ક્વોન્ટિટી ઇન્ટુ સેલિંગ પ્રાઇસ. Material mix variance is equal to revised standard quantity in minus actual quantity into standard price. Material yield variance is equal to standard quantity minus RSQ into SP. એવી જ રીતે સેમ તમે જે કર્યા ફિક્સ કોસ્ટ વેરિયન્સ અને પછી છે લેબર વેરિયન્સની વાત છે. તો ફિક્સ વેરિયન્સ, મટીરિયલ વેરિયન્સ, પછી છે બીજું આપણે આવે છે લેબર વેરિયન્સ. સેકન્ડ પોઈન્ટ ઉપર છે લેબર વેરિયન્સ. લેબર વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ standard hours into standard rate minus actual hours into actual rate. પછી લેબર રેટ વેરિયન્સ, સ્ટાન્ડર્ડ રેટ માઇનસ એકચ્યુઅલ રેટ ઇન્ટુ એકચ્યુઅલ અવર્સ. લેબર ઇફિશિયન્સી વેરિયન્સ, સ્ટાન્ડર્ડ અવર્સ માઇનસ એકચ્યુઅલ અવર્સ ઇન્ટુ સ્ટાન્ડર્ડ રેટ. લેબર આઈડિયલ ટાઈમ વેરિયન્સ, એકચ્યુઅલ અવર્સ માઇનસ એકચ્યુઅલ અવર્સ વર્ક. આ શું છે? પેઇડ, અને અહીંયા છે વર્ક ઇન્ટુ સ્ટાન્ડર્ડ રેટ. લેબર મિક્સ વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ આરએસએચ માઇનસ એએચ ઇન્ટુ એસઆર. લેબર yield વેરિયન્સ એસએચ માઇનસ આરએસએચ ઇન્ટુ એસઆર. હવે આ દરેક વસ્તુના જે શોર્ટ ફોર્મ છે અહીંયા આપેલા છે, તો તમે આ રીતે તમે યાદ રાખી શકો છો અને તમારી શોર્ટ નોટ્સ તમે બનાવી શકો છો. પેલું જોયું આપણે મટીરિયલ વેરિયન્સ, બીજું છે આપણે કયું જોયું? લેબર વેરિયન્સ, અને થર્ડ છે આપણું વેરિયેબલ ઓવરહેડ વેરિયન્સ. ઓવરહેડ વેરિયન્સમાં સ્ટાન્ડર્ડ રેટ માઇનસ એકચ્યુઅલ રેટ ઇન્ટુ એકચ્યુઅલ અવર્સ. વેરિયેબલ ઓવરહેડમાં શું થશે? સ્ટાન્ડર્ડ રેટ સ્ટાન્ડર્ડ અવર્સ માઇનસ એકચ્યુઅલ અવર્સ ઇન્ટુ સ્ટાન્ડર્ડ રેટ. તો આના પણ તમને નીચે શોર્ટ ફોર્મ્સ આપ્યા છે. 4 જોઈએ આપણે ફિક્સ ઓવરહેડ વેરિયન્સ. તો ફિક્સ ઓવરહેડ વેરિયન્સનું સૂત્ર છે એક્સપેન્ડિચર વેરિયન્સમાં બજેટ ફિક્સ ઓવરહેડ માઇનસ એકચ્યુઅલ ફિક્સ ઓવરહેડ. પછી છે વોલ્યુમ વેરિયન્સ. તો વોલ્યુમ વેરિયન્સમાં આવશે તમારું એબ્ઝોર્બ ફિક્સ ઓવરહેડ માઇનસ બજેટ ફિક્સ ઓવરહેડ. તો દરેક વસ્તુના જે શોર્ટ ફોર્મ આપ્યા છે એ તમારે ઘરેથી બધાએ નોટ ડાઉન કરી લેવાના છે.
એક્ઝામ્પલની વાત કરીએ તો સ્ટાન્ડર્ડ મટીરિયલ કોસ્ટ તમને 10 આપ્યું છે, એક્ચ્યુઅલ મટીરિયલ કોસ્ટ 12 આપ્યું છે અને વેરિયન્સ આપ્યું છે તમને 2000. કઈ રીતે? કે તમે જ્યારે ધારણા લગાવી હતી કે પેલા ધારણા લગાવી હતી કે આ વસ્તુનું કોસ્ટ તમારે 10,000 રૂપિયા થશે. પણ હવે એની આપણે રિયલ લાઈફમાં અત્યારે વેલ્યુ જોવા જઈએ તો વસ્તુનો ભાવ તો વધી ગયો હશે. ભાવ થઈ ગયો 12,000 રૂપિયા. તો ડિફરન્સ જે કેટલો આવ્યો આનો અને આનો, એટલે કે સ્ટાન્ડર્ડ મટીરિયલનો અને એક્ચ્યુઅલ મટીરિયલનો કેટલો ડિફરન્સ આવ્યો 2,000 રૂપિયા. તો એ આપણો આવ્યો શું કહેવાય? વેરિયાન્સ આવ્યો કહેવાય. પછી વાત કરીએ ફોર્થ નંબર બજેટરી કંટ્રોલ. તો બજેટરી કંટ્રોલ એટલે શું? કે બજેટરી કંટ્રોલ ઇઝ અ સિસ્ટમ ઓફ કંટ્રોલિંગ કોસ્ટ થ્રુ બજેટ. બજેટરી નિયંત્રણ એ બજેટ દ્વારા ખર્ચ નિયંત્રિત કરવાની પદ્ધતિ છે. બજેટ એટલે કે આપણી પાસે કોઈ એક સંતુલિત ફંડ હોય. હવે એ ફંડનું આપણે નિયંત્રણ કઈ રીતે કરવું, એનું કંટ્રોલ કઈ રીતે કરવું? તો કેરેક્ટરિસ્ટિક્સ આપ્યા છે એમાં તમને કે પહેલા તો ડિટર્મિનેશન ઓફ ગોલ. તમારો પહેલા તો ગોલ ક્લિયર હોવો જોઈએ. અટેનમેન્ટ ઓફ ગોલ, એ ગોલ ઉપર તમારે કામ કરવાનું છે, ફિક્સ હોવું જોઈએ. લેઇંગ આઉટ ઓફ પ્લાન એટલે કે એના ઉપર તમારો એક પ્રોપર પ્લાન બનેલો હોવો જોઈએ. ત્યારબાદ છે મેકિંગ કમ્પેરિઝન. એ વસ્તુ જે તમે પ્લાન બનાવ્યો છે એ વસ્તુ તમે બીજા પ્લાન સાથે એનો કમ્પેરિઝન કરો. ચોથું છે કરેક્શન ઓફ રિવિઝન. એટલે કે કોઈ પ્લાન રેડી કર્યા પછી પણ જો તમને કોઈ લાગે છે કે મારે હજી કોઈ કરેક્શન કરવા જેવું છે તો તમે એની અંદર કરેક્શન કરી શકો છો. કે જેનાથી તમને ફાયદા શું શું થાય, એનો મેઇન ઓબ્જેક્ટ શું છે કે તમે આ પ્રોસેસ ફોલો કરો. જેમ કે આ 4 વસ્તુ ડિસાઇડ કરવામાં તમે કોઈ વસ્તુ પ્રોસેસ ફોલો કરો તો તમને એનો મેઇન ઓબ્જેક્ટિવ શું છે? એક તો પ્લાનિંગ તમે કરશો તો તમને મેઇન આઈડિયા આવશે કે શું કરવું, કેટલો ખર્ચ કરવો. કોઓર્ડિનેશન કરશો, સંકલન કરશો ત્યારે તમને આ ખબર પડશે. કોસ્ટ કંટ્રોલ, કઈ રીતે ખર્ચનું નિયંત્રણ કરવું, કઈ જગ્યાએ કેટલો ખર્ચ કરવો, દરેક વસ્તુનું ધ્યાન આવશે. એન્ડ પરફોર્મન્સ ઇવેલ્યુએશન એટલે કે કામગીરી ઉપર મૂલ્યાંકન તમે કરી શકશો. એક્ઝામ્પલ આપ્યું છે કે બજેટ સેલ્સ ઇઝ ઇક્વલ ટુ 5 લાખ, એક્ચ્યુઅલ સેલ્સ આપ્યું છે 4,50,000. હવે તમે બજેટ નક્કી કર્યું હતું કેટલાનું? કે 5 લાખ રૂપિયાનું આપણે બજેટ જોઈશે આ કામ કરવામાં. પણ એક્ચ્યુઅલ જ્યારે તમે કર્યું હતું કે 5 લાખ તો આ વસ્તુ વેચીને આપણને મળશે જ. પણ જ્યારે તમે એક્ચ્યુઅલમાં સેલ્સ કર્યું તો તમને કેટલું થયું? 4,50,000 નું જ સેલ થયું ને. તો 50,000 જે તમને મળ્યું શું થયું? ઘાટો થયો કહેવાય. એટલે કે તમારો શું થયો કહેવાય? લોસ કહેવાય. તો લોસને આપણે જ્યારે આની ભાષામાં, એકાઉન્ટની ભાષામાં શું કહીશું કે અનફેવરેબલ સિચ્યુએશન બની કહેવાય. કેવી કહેવાય? અનફેવરેબલ. પણ જો આની જગ્યાએ 5 લાખની જગ્યાએ 5,50,000 થયું હોત, જે 50,000 તમને એક્સ્ટ્રા મળ્યા, એને શું કહીશું? 50,000 ફેવરેબલ. ત્યારબાદ છે પ્રોસેસ કોસ્ટિંગ. પ્રોસેસ કોસ્ટિંગ એટલે કે એવું કોસ્ટિંગ કે જેની પ્રોસેસ ચાલુ રહે. એવા કેટલા પ્રોડક્શન હોય છે કે જેને પ્રોસેસ કરવી જ પડે, જેમ કે સિમેન્ટ છે, બરાબર, લિક્વિડ કોઈ ફોર્મ છે, તો એ વસ્તુનું પ્રોસેસિંગ થતું હોય છે. તો પ્રોસેસ કોસ્ટિંગ ઇઝ યુઝ વેર પ્રોડક્શન ઇઝ કન્ટિન્યુઅસ એન્ડ પ્રોડક્ટ આર ધેર આઈડેન્ટિકલ. એવી ઘણી બધી પ્રોડક્ટ છે કે જેનું કન્ટિન્યુઅસ એનું રૂપાંતરણ થતું હોય છે, કે સતત ઉત્પાદન અને સમાન ઉત્પાદનો માટે એને ઉપયોગમાં લેવાતો હોય છે. જેમ કે રો મટીરિયલ છે, તો જેમ કે એક્ઝામ્પલ લઈએ આપણે લાકડું. તો લાકડું પહેલા રો મટીરિયલ હોય છે, તો એની પ્રોસેસ 1, 2, 3 એવી રીતે પ્રોડક્ટ એની પ્રોસેસ થાય ને એને ફાઇનલ ગુડમાં એ વસ્તુ બને છે, એટલે કે ફિનિશ ગુડ તૈયાર થાય છે. જેમ કે કોઈક લાકડાની પેન્સિલ છે, બરાબર, તો આ તમને જે આ પેન્સિલ દેખાય છે, આ લાકડાની પેન્સિલ છે, તો એને બનતા પહેલા પહેલા તો લાકડું હશે, કાચું રો મટીરિયલ, પણ એ પ્રોસેસ થઈ અને પછી શું બની? ફિનિશ ગુડમાં બની. જેવી રીતે બેન્ચીસ છે, કબાટ છે, આ દરેક વસ્તુ છે પ્રોસેસ થઈને થાય છે. ઇન્ડસ્ટ્રી યુઝિંગ પ્રોસેસ કોસ્ટિંગ, જેમ કે એક્ઝામ્પલ આપે છે સિમેન્ટ છે, તેલ છે, કેમિકલ છે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, આ દરેક વસ્તુમાં શું હોય છે? પ્રોસેસ કોસ્ટિંગ યુઝ થતું હોય છે. તો પ્રોસેસ કોસ્ટિંગ વર્સિસ જોબ કોસ્ટિંગ કોને કહેવાય? તો પ્રોસેસ કોસ્ટિંગ યુઝ ટુ હાઈ વોલ્યુમ, સ્ટાન્ડર્ડાઇઝ, આઈડેન્ટિકલ પ્રોડક્ટ્સ, ફ્યુઅલ, આ દરેક વસ્તુ છે એ પ્રોસેસ કોસ્ટિંગ છે. જોબ કોસ્ટિંગ શું છે? કે યુઝ ફોર યુનિક કસ્ટમાઇઝ જોબ, જેમ કે કન્સ્ટ્રક્શન, જેમ કે આ બિલ્ડિંગ ફિક્સ છે, ચણવાની જ છે આપણે, તો એ અમુક વસ્તુનો કોન્ટ્રાક્ટ એ લોકોને મળેલો જ હોય. કોઈ એટલા વસ્તુનું મેન્યુફેક્ચરિંગ, જેમ કે ચોપડા છે તો આટલા પ્રિન્ટો કરાવવાની છે, તો એ ફિક્સ કહેવાય. તો એ થઈ ગયું જોબ કોસ્ટિંગ થઈ ગયું. આટલા ડસ્ટર છે તો બનાવવાના જ છે, તો એ ઓર્ડર ઉપર કામ થાય છે, એને કહેવાય જોબ કોસ્ટિંગ. એક્ઝામ્પલ આપ્યું છે, એકવાર જોઈ લેજો. પછી છે એક્ટિવિટી બેઝડ કોસ્ટિંગ. એક્ટિવિટી બેઝડ કોસ્ટિંગ મીન્સ મેથડ ઓફ અલોકેટ ઓવરહેડ કોસ્ટ બેઝડ ઓન એક્ટિવિટી. જેવી તમારી એક્ટિવિટી એવું તમારું કોસ્ટ. માનો કે આપણે કહીએ ને કે દરેક વસ્તુ 3-4 પ્રોડક્ટ છે તો દરેક પ્રોડક્ટના પ્રાઇસ સેમ હશે? ના. તો જેવી જેની પ્રોડક્ટ્સ એવું એનું કોસ્ટિંગ. આપણે કહીએ ને કે જેવી પ્રોડક્ટ્સ એવો એનો ભાવ. એક્ટિવિટી બેઝડ કોસ્ટિંગ ઇઝ અ રિફાઇન્ડ અકાઉન્ટિંગ મેથડ that assign overhead and indirect costs such as a utility, maintenance, and setup to product and service based on the specific activity they consume rather than spending
રેધર દેન સ્પ્રેડિંગ કોસ્ટ ઇવેન્ટલી. એબીસી એવી પદ્ધતિ છે કે જેમાં ઓવરહેડ ખર્ચ પ્રવૃત્તિઓના આધારે એને શું કરવામાં આવે છે, ફાળવવામાં આવે છે. તો એને આપણે કહીશું એક્ટિવિટી બેઝડ કોસ્ટિંગ. એક્ટિવિટી બેઝડ કોસ્ટિંગનો સ્ટેપ્સ આપ્યા છે ડાયાગ્રામના. સૌથી પહેલા તમે શું કરો છો, આઈડેન્ટિફાય કરો છો એક્ટિવિટીને, કે કઈ એક્ટિવિટી ઉપર તમારે ઓર્ગેનાઇઝેશનમાં કામ કરવું છે. પછી અસાઇન કોસ્ટ ટુ કોસ્ટ પૂલ, એટલે કે કોસ્ટ પૂલ ઓફ ઈચ એક્ટિવિટી. દરેક કોસ્ટ, દરેક વસ્તુ, દરેક પ્રોડક્ટની અલગ અલગ કોસ્ટ આપણે ડિસાઇડ કરીએ છીએ. આઈડેન્ટિફાઈંગ કોસ્ટ ડ્રાઈવર, વોટ ઇન્ફ્લુઅન્સ ધ કોસ્ટ એક્ટિવિટી. હવે એકચ્યુઅલમાં એ પ્રાઇસ જે માર્કેટમાં ચાલે છે, તમે ડિસાઇડ કરી છે, તો આઈડેન્ટિફાઈ કરશું કે કઈ પ્રોડક્ટને કઈ કોસ્ટ આપણે રાખવી. ત્યારબાદ છે અસાઇન કોસ્ટ ટુ પ્રોડક્ટ, એટલે કે અસાઇન ટુ ધ કોસ્ટ ઓફ એક્ટિવિટી ઓફ પ્રોડક્ટ. ફીચર છે એક્યુરેટ કોસ્ટિંગ છે, બેટર ડિસિઝન મેકિંગ છે અને એક્ટિવિટી ઉપર ફોકસ કરે છે. આપણે એને કહીએ છીએ એક્ટિવિટી બેઝડ કોસ્ટિંગ. ત્યારબાદ છે કોસ્ટિંગ ફોર ડિસિઝન મેકિંગ. વોટ યુ મીન બાય કોસ્ટિંગ ફોર ડિસિઝન મેકિંગ? કે એવો કોસ્ટ નક્કી થાય છે કે જેનાથી તમે નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. કે મેનેજમેન્ટ યુઝ કોસ્ટિંગ ઇન્ફોર્મેશન ફોર બિઝનેસ ડિસિઝન લાઇક પ્રાઇઝિંગ, મેક ઓર બાય ડિસિઝન એન્ડ પ્રોડક્ટ સિલેક્શન. તો એ બધું આવશે તમારું કોસ્ટિંગ ફોર ડિસિઝન મેકિંગની અંદર. કે મેનેજમેન્ટમાં એ કિંમત નક્કી કરવી, બનાવવું કે ખરીદવું જેવા નિર્ણયોમાં કોસ્ટિંગ માહિતીનો શું થાય છે, ઉપયોગ થાય છે. કોસ્ટ કોન્સેપ્ટ આપ્યા છે તમને ડિસિઝન મેકિંગના. બે બે ટાઈપ છે. એક છે તમારો રિલેવન્ટ એન્ડ ઇરિલેવન્ટ કોસ્ટ અને એક છે તમારો ડિફરન્શિયલ કોસ્ટ. એક છે આઉટ ઓફ પોકેટ કોસ્ટ એન્ડ સંક કોસ્ટ અને એક છે તમારો ઓપોર્ચ્યુનિટી એન્ડ ઇમ્પ્યુટેડ કોસ્ટ. જોઈએ વન બાય વન. ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કોને કહેવાય? કે એક વસ્તુ મળે સારી, તો એના બદલામાં તમારે કોઈ જતી કરવી પડે, અને આપણે કહીએ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. ધ કોસ્ટ ઓફ અલ્ટરનેટિવ ધેટ મસ્ટ બી ફોરગોન ઇન ઓર્ડર ટુ પરસ્યુ અ સર્ટેન એક્શન, એને આપણે કહીશું ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. સંક કોસ્ટ એટલે કે ભવિષ્યનો કોસ્ટ, કે જે ઓલરેડી ભૂતકાળમાં થઈ ગયો છે, કે કોસ્ટ ધેટ હેવ ઓલરેડી ઇન્કર્ડ, આ કોસ્ટ ઓલરેડી થઈ ગયો છે, તે કેન નોટ બી ચેન્જ એન્ડ ઓલ્સો ડુ નોટ અફેક્ટ એની ફ્યુચર કોસ્ટ. હવે એ વસ્તુની કોસ્ટ ભૂતકાળમાં થઈ ગઈ છે, તો એને ભવિષ્યમાં કોઈ અસર કરશે નહીં અને એની વેલ્યુમાં પણ કોઈ ફેરફાર થશે નહીં. તો એવા કોસ્ટને આપણે શું કહીશું? સંક કોસ્ટ કહીશું. ડિફરન્શિયલ કોસ્ટ એટલે કે ડિફરન્સ બિટવીન કોસ્ટ એન્ડ ટુ મોર અલ્ટરનેટિવ્સ, એને કહીશું ડિફરન્શિયલ કોસ્ટ. કે એક કોસ્ટનું તમે એકથી વધારે કોસ્ટમાં શું કરો છો, ડિફરન્સ નીકાળો છો, એને કહીએ છીએ ડિફરન્શિયલ કોસ્ટિંગ. ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ એટલે જેને આપણે કહીએ છીએ ઇનપુટ કોસ્ટ, imputed cost. Incremental cost is the overall change that a company experience by producing one additional unit of good. તેને કહીએ છીએ incremental cost એટલે કે imputed cost, જેનું બીજું નામ છે. કયા કયા ડિસિઝન લઈ શકો છો? કે મેક ઓર બાય એટલે કે બનાવવું, ખરીદવાના ડિસિઝન લઈ શકો છો, શટ ડાઉન કરી શકો છો, બંધ કરવાનો નિર્ણય કરી શકો છો, પ્રોડક્ટ ફિક્સ મિક્સ એટલે કે ઉત્પાદન મિશ્ર કરી શકો છો અને પ્રાઇસ પણ ડિસાઇડ તમે કરી શકો છો. તો કોસ્ટ અકાઉન્ટિંગ વર્સિસ ઇન્ફોર્મેશન ફોર ડિસિઝન મેકિંગ. ઇન્ફોર્મેશન ફોર ડિસિઝન મેકિંગ તમે બે રીતે કરી શકો છો. એક તો માર્જિનલ કોસ્ટિંગ રીતે અને એક છે તમે એબ્સોર્પ્શન કોસ્ટિંગની રીતે. તો માર્જિનલ કોસ્ટિંગ કઈ રીતે? તો સૌથી પહેલા જ આપણે હમણાં ફર્સ્ટ ટોપિકની અંદર આપણે હમણાં પહેલા જ ભણ્યા કે માર્જિનલ કોસ્ટિંગ ઇઝ અ કોસ્ટિંગ ટેકનિક વેર ઓનલી ધ વેરિયેબલ કોસ્ટ ઇઝ, જેની અંદર આવે છે ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ લેબર, ડાયરેક્ટ વેરિયેબલ ઓવરહેડ આર કન્સિડર ફોર ડિસિઝન મેકિંગ. Fixed costs are treated as a period cost and written off in the period they are incurred. Profit is calculated subtracting fixed cost from contribution, એટલે કે સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ, જે આપણે ઓલરેડી ઉપર હમણાં ડિસ્કસ કર્યું કે કન્ટ્રીબ્યુશન ઇઝ ઇક્વલ ટુ સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ એન્ડ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ કન્ટ્રીબ્યુશન માઇનસ ફિક્સ કોસ્ટ. ટાઈપ્સ ઓફ માર્જિનલ કોસ્ટની અંદર આવશે બ્રેક ઇવન એનાલિસિસ, કોસ્ટ વોલ્યુમ પ્રોફિટ એનાલિસિસ, પ્રોફિટ વોલ્યુમ એનાલિસિસ, કી ફેક્ટર, લિમિટિંગ ફેક્ટર, મેક ઓર બાય ડિસિઝન એન્ડ પ્રોડક્ટ મિક્સ એન્ડ સેલ્સ decision. Absorption costing કોને કહીશ? તો it is a costing system which treat all manufacturing cost include both the fixed cost and variable cost or product cost, that is called absorption costing. એબ્સોર્પ્શનમાં તમને મેં ગઈકાલે લાસ્ટ લેક્ચરમાં કોમર્સ સામે સમજાવ્યું હતું કે એબ્સોર્પ્શન કોસ્ટિંગ કોને કહેવાય. તો પહેલા તો એબ્સોર્પ્શન વર્ડ સમજીએ. એબ્સોર્પ્શન કોને કહેવાય? કે જ્યારે એ અને બી આ બંનેનું શું થાય, કોઈ બી પ્રોડક્શન હોય એ મર્જ થાય, એને કહેવાય અબ્સોર્પ્શન કર્યું. અને એ બે વસ્તુનું મર્જ થઈને એક નવો વ્યક્તિ સી છે, એ વસ્તુનું કોસ્ટ ડિસાઇડ થાય. એ પ્રોડક્ટ અને બી પ્રોડક્ટની બંનેની કિંમત પ્લસ થઈ અને ટોટલ સી ની પ્રોડક્ટ જે એની કિંમત રાખે એને કહેવાય એબ્સોર્પ્શન કોસ્ટિંગ. It's a costing system which treat all manufacturing cost include both fixed cost and variable cost. તો તમે અહીંયા લઈ શકો કે આ ફિક્સ કોસ્ટ અને આ છે તમારો વેરિયેબલ કોસ્ટ, બંનેને તમે ઇન્ક્લુડ કરી તમે પ્રોડક્ટની કોસ્ટ ડિસાઇડ કરો, એને કહેવાય absorption costing. Under this technique, cost per unit remains same only when the level of output remains same.
But when the level of output change, the cost per unit also change because of the presence of fixed cost which remain constant. તો ફિક્સ કોસ્ટ હંમેશા શું હોય છે? કોન્સ્ટન્ટ હોય છે. એ વસ્તુ ધ્યાન રાખજો. એબ્સોર્પ્શન કોસ્ટિંગના ફોર્મ્યુલા આપ્યા છે તમને કે ટોટલ કોસ્ટ ઇક્વલ ડાયરેક્ટ કોસ્ટ પ્લસ ઇનડાયરેક્ટ કોસ્ટ, ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ફિક્સ કોસ્ટ પ્લસ વેરિયેબલ કોસ્ટ, ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ પર યુનિટ પ્રોડ્યુસ ઇન્ટુ ટોટલ ક્વોન્ટિટી. તો ગમે ત્યારે તમને જીસેટની અંદર અલગ અલગ રીતે ક્વેશ્ચનના ફોર્મ્યુલા પૂછતા હોય છે કે તમે આનો ફોર્મ્યુલા શું થાય છે સમજાવો, તો તમે એબ્સોર્પ્શન કોસ્ટિંગના ફોર્મ્યુલા રાઇટ ડાઉન તમે કરી લેજો. ત્યારબાદ છે તમે લાઈફ સાયકલ કોસ્ટિંગ. લાઈફ સાયકલ કોસ્ટિંગ મીન્સ કે કોસ્ટિંગ કન્સિડર ઓલ કોસ્ટ ઓફ પ્રોડક્ટ ફ્રોમ ડિઝાઇન ટુ ડિસ્પોઝલ. લાઈફ સાયકલ કોસ્ટિંગમાં ઉત્પાદનના ડિઝાઇનથી લઈને એના નાશ સુધીના તમામ ખર્ચનો સમાવેશ થાય છે. જ્યારે બી ક્યારે કોઈ એક બિઝનેસની શરૂઆત થાય છે તેના પ્લાનિંગથી લઈને એને ઇવેલ્યુએશન સુધી એની બધી જ વસ્તુની ડિસાઇડ થઈ જતી હોય છે. જેમ કે અત્યારે તમે કોઈ વસ્તુની ઇનિશિયલ કોસ્ટ નક્કી કરી, પછી તમે એનો સર્વિસ કોસ્ટ નક્કી કરો, પછી તમે એનો પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કોસ્ટ નક્કી કરો, ત્યારબાદ તેનો ઓપરેટિંગ કોસ્ટ નક્કી કરો, ત્યાર પછી એનું ડિસ્પોઝલ કોસ્ટ નક્કી કરો. હવે વ્યક્તિને પ્રોડક્ટ ગમી નહીં તો વ્યક્તિ પાછું પ્રોડક્ટ રિટર્ન કરે, તો હતું ત્યાં ને ત્યાં આવી ગયું ને. તો વસ્તુ શરૂઆતથી લઈને એટલે કે ઇનિશિયલ કોસ્ટથી લઈને એના ડિસ્પોઝેબલ કોસ્ટ સુધીની શું કરવામાં આવે છે? કોસ્ટિંગ કરવામાં આવે છે. અને આપણે કઈ કોસ્ટિંગ કહીશું? લાઈફ સાયકલ કોસ્ટિંગ. કયું? લાઈફ સાયકલ કોસ્ટિંગ. સ્ટેજ આપે છે. સૌથી પહેલા તમે શું કરો છો? રિસર્ચ કરો છો, સંશોધન કરો છો, ત્યારબાદ તમે ડિઝાઇન ફાઇન્ડ આઉટ કરો છો, કેવી ડિઝાઇન રાખવી પ્રોડક્ટની, ત્યાર પછી તમે એનું ઉત્પાદન કરવાનું સ્ટાર્ટ કરો છો એટલે કે પ્રોડક્શન કરો છો, ત્યારબાદ તમે માર્કેટિંગ કરો છો, ડિસ્પોઝલ, અને ત્યાર પછી એને શું કરો છો? નિકાલ કરો છો. એકચ્યુઅલમાં માર્કેટમાં તમે એ વસ્તુને શું કરો છો? ડિસ્પોઝ કરો છો. જેમ કે રિસર્ચમાં તમારો કોસ્ટ ગયો 1,00,000 રૂપિયા, પ્રોડક્શનમાં ગયો 5,00,000 રૂપિયા, માર્કેટિંગમાં તમારો કોસ્ટ ગયો 50,000. ટોટલ લાઈફ સાયકલ કોસ્ટ તમારે કેટલી પડે છે આ ધંધો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માટેની? 6,50,000. તો આને કહેવાય લાઈફ સાયકલ કોસ્ટિંગ. ત્યારબાદ આવે છે ટાર્ગેટ કોસ્ટિંગ. એટલે કે આટલો ટાર્ગેટ આટલા ટાઈમની અંદર પૂરો કરવાનો, એને કહેવાય ટાર્ગેટ કોસ્ટિંગ. ટાર્ગેટ કોસ્ટિંગ ઇઝ ડિટરમાઇન ધ મેક્સિમમ અલાઉએબલ કોસ્ટ બેઝડ ઓન ધ માર્કેટ પ્રાઇસ એન્ડ ડિઝાયરેબલ પ્રોફિટ. માર્કેટમાં જે પ્રાઇસ ચાલે છે એ, અને તમે એકચ્યુઅલમાં તમે ડિસાઇડ કરી શકો છો કે આનાથી પણ વધારે મને પ્રોફિટ મળી શકે છે મારી પ્રોડક્ટની અંદર. તો તમે એ ટાર્ગેટને પૂરો કરવા માટે શું કરો છો? મેક્સિમમ તમે સેલિંગ કરવાનો ટ્રાય કરો છો કે તમને સૌથી વધારેમાં વધારે શું મળે? પ્રોફિટ. તો એને કહીશું ટાર્ગેટ કોસ્ટિંગ. Target costing is a business process aim a earlier stage of new product or service development. The components of target costing consist of concept development through planning, market analysis and product development. આ વસ્તુ રાઇટ ડાઉન કરી દેજો કે જ્યારે ટાર્ગેટ કોસ્ટિંગની અંદર તમે પ્લાનિંગ કરો છો, માર્કેટ એનાલિસિસ કરો છો, પ્રોડક્ટ ડેવલપમેન્ટ કરો છો, યુઝિંગ વેલ્યુએબલ એન્જિનિયરિંગ એન્ડ પ્રોડક્શન વિથ અ કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ ઓફ ગોલ. ટાર્ગેટ કોસ્ટિંગ કેન બી best understood by considering it's a four components: planning and market analysis, concept development, production design and value engineering, production and continuous improvement. ત્યારે આપણે શું થાય છે? ટાર્ગેટ કોસ્ટિંગ. તો તમે જેટલો સેલિંગ પ્રાઇસ કર્યું એ માઇનસ ડિઝાયરેબલ પ્રોફિટ, એટલે તમે એટલો ટાર્ગેટ અચીવ કર્યો કહેવાય. જેમ કે અહીંયા તમને આપ્યું છે કે સેલિંગ પ્રાઇસ છે 1,000 રૂપિયા, ડિઝાયરેબલ પ્રોફિટ છે 200 રૂપિયા, તો ટાર્ગેટ કોસ્ટ તમે કેટલો અચીવ કર્યો કહેવાય? 800 રૂપિયા. વેચાણ ભાવ તમારો 1,00,000 છે, ઈચ્છિત નફો 200 હોવાથી તમે ટાર્ગેટ ખર્ચ કેટલો કહેવાય? 800 રૂપિયા. ત્યારબાદ આવે છે કાઇઝન કોસ્ટિંગ. કાઇઝન કોસ્ટિંગ એટલે કે કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ ઉપર ધ્યાન આપવામાં આવે છે, તમારા પ્રોડક્શન ઉપર. તો કાઇઝન કોસ્ટિંગ ફોકસ ઓન કન્ટિન્યુઅસ કોસ્ટ રિડક્શન ડ્યુરિંગ પ્રોડક્શન. કાઇઝન કોસ્ટિંગ ફોકસ ઓન કન્ટિન્યુઅસ કોસ્ટ રિડક્શન ડ્યુરિંગ પ્રોડક્શન. મતલબ તમારા જે પ્રોડક્શન દરમિયાન જેટલા પણ ખર્ચા થતા હોય છે એને ઓછા કરવાની જવાબદારી હોય છે કાઇઝન કોસ્ટિંગની. Objective is to reduce current cost by using various improvement tools such as a value engineering and functional analysis for each manufacturing facility. The goal of Kaizen costing is to ensure that actual production costs are less than the prior year of cost. એટલે કે તમારો કરંટ ઉત્પાદન મતલબ જે પણ થઈ રહ્યું છે તો એની અંદર તમે મિનિમમમાં મિનિમમ તમે ખર્ચ ઓછો કરો તેવો તમારો પ્રયત્ન હોય છે. તો કન્ટિન્યુઅસ તમે એમાં શું અંદર કરો છો? ઇમ્પ્રુવમેન્ટ કરો છો, સતત સુધારો કરો છો. એમ્પ્લોયમેન્ટ પાર્ટિસિપેશન હોય છે કે કર્મચારી ભાગ લે છે તો જ એમાં વસ્તુમાં ઘટાડો થઈ શકે છે. વેસ્ટ રિડક્શન એટલે પગાર થતો પણ તમે અટકાવી શકો છો. કરંટ કોસ્ટ 100 રૂપિયા, આફ્ટર ઇમ્પ્રુવમેન્ટ થયું તો 95. કેમ કે જ્યારે તમે કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ કર્યું ત્યારે તમને ખબર પડી પહેલા વસ્તુની એકચ્યુઅલ કોસ્ટ બનતી હતી 100 રૂપિયા, પણ તમે જ્યારે એનું કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ કર્યું ત્યારે વસ્તુની કોસ્ટ કેટલામાં પડી? આપણને 95. આપણો જ ફાયદો છે. તો આપણે સેવિંગ કેટલા રૂપિયા થયા કહેવાય? 5 રૂપિયા પર યુનિટ. તો હવે જ્યારે તમે બલ્કમાં તમે કોઈ વસ્તુનું સેલિંગ કરતા હો તો ત્યારે તમને બલ્કમાં પ્રોફિટ થશે. ત્યારબાદ છે જસ્ટ ઇન ટાઈમ એટલે કે જીત.
જેને કહેવાય जीत, जीत मिली हमें जीत, जब हम जीसेट क्लियर करेंगे ना तब हमें जीत मिलेगी. वैसे જીત એટલે કે જસ્ટ ઇન ટાઈમ નો કોન્સેપ્ટ એવું કહે છે કે જીત ઇઝ એન ઇન્વેન્ટરી સિસ્ટમ વેર મટીરિયલ આર પરચેસ ઓનલી વેન નીડેડ. જ્યારે તમારે જરૂર હોય મટીરિયલની ત્યારે જ તમારે એ વસ્તુને ઓર્ડર કરવાની, અધરવાઇઝ નહીં કરવાની. બરાબર, કે જ્યારે કોઈ વસ્તુ જેમાં જરૂરી હોય ત્યારે જ તે માલ ખરીદવામાં આવે છે, તેને કહીએ છીએ જસ્ટ ઇન ટાઈમ. એડવાન્ટેજ શું છે એના? રિડ્યુસ ઇન્વેન્ટરી કોસ્ટ છે, રિડ્યુસ વેસ્ટેજ છે અને ઇમ્પ્રૂવ ઇફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા પણ વધારે છે. કે કંપની ઓર્ડર રો મટીરિયલ ઓનલી ફોર કરંટ પ્રોડક્શન ઇન્સ્ટીડ ઓફ સ્ટોરિંગ ફોર મંથ. એટલે કે કંપની મહિનાઓ સુધી સ્ટોક રાખવાને બદલે જરૂરી ઉત્પાદન માટે જ કાચો માલ મંગાવવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ આપણે રેશિયો એનાલિસિસ. રેશિયો એનાલિસિસ મીન્સ એનાલાઇઝિંગ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ યુઝિંગ રેશિયો. રેશિયો વિશ્લેષણ એટલે કે નાણાકીય હિસાબોનું રેશિયો દ્વારા વિશ્લેષણ કરવાનું. તો એના 4 છે મેઇન. તો જેનું શોર્ટ ફોર્મ છે LPSA. ઠીક છે, તો લિક્વિડિટી રેશિયો, પ્રોફિટેબિલિટી રેશિયો, સોલ્વન્સી રેશિયો અને એક્ટિવિટી રેશિયો. 4 પ્રકારના રેશિયો છે. તો આપણે જોઈએ કે ટાઈપ્સ ઓફ રેશિયો એનાલિસિસની અંદર 4 રેશિયો છે. તમે જોઈ શકો છો લિક્વિડિટી રેશિયો, સોલ્વન્સી રેશિયો, પ્રોફિટેબિલિટી રેશિયો, ટર્નઓવર રેશિયો અને માર્કેટ વેલ્યુ રેશિયો. લિક્વિડિટી રેશિયોની અંદર 2 રેશિયો છે, કરંટ રેશિયો અને ક્વિક રેશિયો. ત્યારબાદ છે સોલ્વન્સી રેશિયો, એની અંદર ડેપ્ટ ઇક્વિટી રેશિયો અને ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો. પ્રોફિટેબિલિટી રેશિયોની અંદર ગ્રોસ પ્રોફિટ જેને આપણે કહીએ જીપી રેશિયો, એનપી રેશિયો એટલે કે નેટ પ્રોફિટ રેશિયો, ઓપરેટિંગ પ્રોફિટ રેશિયો, રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોય. ત્યારબાદ છે ટર્નઓવર રેશિયો એટલે કે ફિક્સ એસેટ ટર્નઓવર રેશિયો, ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો, રિસીવેબલ ટર્નઓવર રેશિયો. માર્કેટ વેલ્યુએબલ રેશિયો એટલે કે પીઈ રેશિયો, પ્રોફિટ અર્નિંગ રેશિયો, અર્નિંગ પર શેર અને રિટર્ન ઓન નેટવર્થ. કરંટ રેશિયોનું ફોર્મ્યુલા શું છે? તો કરંટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ કરંટ અસેટ ડિવાઇડ બાય કરંટ લાયબિલિટી. તો આપણને મળશે કરંટ રેશિયો. તો હંમેશા જે રેશિયો મળે છે એ રેશિયો એટલે જેમના પ્રમાણમાં મળે છે. જેમ કે કરંટ અસેટ અને કરંટ લાયબિલિટી. તો આ છે કરંટ અસેટ ડિવાઇડ બાય કરંટ લાયબિલિટી. તો 2 લાખ ભાગ્યા 1 લાખ, તો આપણને મળશે 2:1. ત્યારબાદ છે ફંડ ફ્લો સ્ટેટમેન્ટ. તો ફંડ ફ્લો એનાલિસિસ શો મુવમેન્ટ ઓફ ફંડ બિટવીન ટુ બેલેન્સ શીટ ઓફ ડેટ. તો ફંડ ફ્લો સ્ટેટમેન્ટની અંદર એવું કહે છે કે સ્ટેટમેન્ટ દેટ રિફ્લેક્ટ the relative positions of fund the company over 2-period horizon and enable analysis of source and use of fund for a particular period of time. તો પહેલા વાત કરીએ કે ફંડ ફ્લો સ્ટેટમેન્ટ. તો ફંડ એટલે કે નાણાં. શું થાય? ફંડ એટલે શું થશે? નાણાં. નાણાંનો તમે 2 રીતે યુઝ કરી શકો. એક તો સોર્સ ઓફ ફંડ અને એક હોય છે એપ્લાઇડ ફંડ. તો સોર્સ ઓફ ફંડ એટલે કે તમે સોર્સ ક્યાંથી લાવશો, પૈસા ક્યાંથી લાવશો? તો માર્કેટમાં ઇસ્યુ કરશો શેર, અસેટ કરશો, સેલ વેચી દેશો, લોંગ ટર્મ લોન લેશો ત્યારે પૈસા આવશે, ડિક્રીઝ ઇન વર્કિંગ કેપિટલ થશે ત્યારે પૈસા આવશે, ફંડ ફ્રોમ ઓપરેશન કરશો ત્યારે આવશે. બીજો હોય છે એપ્લિકેશન ઓફ ફંડ, કે શેની ઉપર તમે એપ્લાય કરી શકો. તો એપ્લાય કરવાથી એટલે ફંડ એ વસ્તુનો યુઝ કર્યો કહેવાય. એપ્લાય કરવું એટલે કે યુઝ કર્યો. શેનો? તો ફંડ એટલે કે નાણાંનો. રિડમ્પશન ઓફ શેર એન્ડ ડિબેન્ચર, પરચેસ ઓફ ફિક્સ એસેટ, નવી મિલકતો લાયા આપણા ધંધાની અંદર, ખરીદી કરી તો પૈસા જોશે, રીપેમેન્ટ ઓફ લોંગ ટર્મ લોન, લોનનો ચુકાદો કર્યો, ઇન્ક્રીઝ ઇન વર્કિંગ કેપિટલ, કેપિટલમાં વધારો કર્યો, એન્ડ ડિવિડન્ડ ટેક્સ પેમેન્ટ, આ બધી વસ્તુમાં શું કર્યું? તમે યુઝ કર્યો. ત્યારે આપણે 2 પ્રકારના ફંડ યુઝ કરી શકે છે. એક છે તમારો સોર્સ ઓફ ફંડ અને એક બીજો છે એપ્લિકેશન ઓફ ફંડ. એમ આઈ ક્લિયર? યુઝિસ છે કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી શકાય છે, વર્કિંગ કેપિટલ એનાલિસિસ કરી શકાય છે અને લોંગ ટર્મ એનાલિસિસ કરી શકાય છે. ત્યારબાદ આવે છે તમારું નેક્સ્ટ જે 14 નંબરનો છે કેશ ફ્લો એનાલિસિસ. મીન્સ કેશ ફ્લો એનાલિસિસ સો ઇનફ્લો એન્ડ આઉટફ્લો ઓફ કેશ ડ્યુરિંગ અકાઉન્ટિંગ પીરિયડ. મતલબ તમારું જે એકાઉન્ટિંગનો જે ટાઈમ પીરિયડ છે, હિસાબી ધોરણનો, હિસાબી સમયગાળાનો જે ટાઈમ પીરિયડ છે એની અંદર કેટલું કેશ આવ્યું અને કેટલું કેશ ગયું એને કહેવાય ટોટલ કેશ ફ્લો એનાલિસિસ. એમાં પણ 3 ટાઈપ છે: ઓપરેટિંગ એક્ટિવિટી, ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી અને ફાઇનાન્સિંગ એક્ટિવિટી. ઓપરેટિંગ એક્ટિવિટી, ઇન્વેસ્ટિંગ એટલે કે રોકાણ એક્ટિવિટી અને ફાઇનાન્સિંગ એટલે કે નાણાકીય પ્રવૃત્તિઓ. તો જોઈએ કે કેશ ફ્લો સ્ટેટમેન્ટની અંદર તમારે ટોટલ કેટલી 3 એક્ટિવિટી સમજવાની છે. કેટલી સમજવાની છે? 3 એક્ટિવિટી. પહેલી છે કેશ ફ્લો સ્ટેટમેન્ટ, એમાં પહેલી છે ઓપરેટિંગ એક્ટિવિટી, બીજી છે તમારી ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી અને થર્ડ છે તમારી ફાઇનાન્સિંગ એક્ટિવિટી. કેશ રિસીવેબલ ફ્રોમ કસ્ટમર ઇઝ ઇક્વલ ટુ ઇનફ્લો સેલરી પેડ ઇઝ ઇક્વલ ટુ આઉટફ્લો. ગ્રાહકો પાસેથી મળેલી રોકડ એ આવક છે અને પગાર ચૂકવણી રોકડ એ તમારી જાવક છે. મતલબ આપણે એકાઉન્ટમાં ભણીએ છીએ ને કે પૈસા આવે તો શું થશે? પૈસા આવે તો ઉધાર અને જાય તો જમા. બરાબર? તો આપણે આ કોન્સેપ્ટ ભણ્યા, એ જ છે કોન્સેપ્ટ.
ઓપરેટિંગની અંદર શું થાય છે કે તમારે કવર્સ ડે ટુ ડે રેવન્યુ અને એક્સપેન્સની વાત થાય છે. હવે આ જે ઓપરેટિંગ એક્ટિવિટી છે ને, આની અંદર તમારે ડી ટુ જેટલા પણ રેવન્યુ છે, જેટલા પણ એક્સપેન્સ છે, તો તમે જેટલા ખર્ચા કરો છો, જેટલી આવક આવે છે, તો આ દરેક વસ્તુની વાત શેની અંદર થાય છે? ઓપરેટિંગ કોસ્ટિંગની અંદર. અહીં લખ્યું છે કે ઓપરેટિંગ ઇઝ ઇક્વલ ટુ કવર્સ ડે ટુ ડે એન્ડ રેવન્યુ એક્સપેન્સ. ઇન્વેસ્ટિંગની અંદર ફોકસ ઓન લોંગ ટર્મ અસેટ પરચેસ લાઇક ઇક્વિપમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટની અંદર શું હોય છે કે તમે કોઈ વસ્તુ પરચેસ કરો છો, તમે ધંધામાં રોકાણ કરી તો ઇન્વેસ્ટ કર્યું કહેવાય. તો ઇન્વેસ્ટિંગ ફિક્સ અસેટ, એને આપણે ફિક્સ અસેટ આ રીતે કહી શકીએ. તમે કોઈ વસ્તુમાં રોકાણ કર્યું, ઇન્વેસ્ટ કર્યું, બરાબર, તે તમારું આવશે લોંગ ટર્મ માટે કર્યું કોઈ અસેટ પરચેસ. ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી થઈ ગઈ. ફાઇનાન્સ એક્ટિવિટી ઇન્વોલ્વ રાઇઝિંગ કેપિટલ થ્રુ ડેપ્ટ ઓર ઇક્વિટી. તો ફાઇનાન્સ એક્ટિવિટી રાઇઝિંગ થ્રુ તમારે ડેપ્ટ અને ઇક્વિટી, જેટલી પણ લાયબિલિટી છે, જેટલું ડેપ્ટ છે, આ બધાનું ચૂકવણી કરવાની ને, લેવાની, ચૂકવવાની, તો આ દરેક વસ્તુનું કામ છે ફાઇનાન્સ એક્ટિવિટીમાં. ઓપરેટિંગ એક્ટિવિટી ડેલી ઓપરેશન માટે છે, જેમાં રેવન્યુ, ઇન્વેન્ટરી, સેલેરીની વાત થાય છે. ઇન્વેસ્ટિંગ એટલે કે લોંગ ટર્મ અસેટ, જેમ કે પરચેસ છે, સેલ છે, કોઈ વસ્તુ ખરીદી કરી, વેચાણ કરી, દરેક વસ્તુ ઇન્વેસ્ટની અંદર આવશે. ફાઇનાન્સની અંદર શું આવશે? કેપિટલ સ્ટ્રક્ચર એટલે કે ડેપ્ટ, ઇક્વિટી અને ડિવિડન્ડની વાત કરી છે. ઓપરેટિંગ એક્ટિવિટી, ઇન્વેસ્ટિંગ અને ફાઇનાન્સિંગ. ઓપરેટિંગ એક્ટિવિટીમાં શું કીધું છે? ડેલી કેશ ઇનફ્લો, આઉટફ્લો ફ્રોમ બિઝનેસ, રન ઓપરેશન, અર્ન રેવન્યુ. ઇનફ્લોઝ ક્યારે થાય છે? પૈસા ક્યારે આવે છે? કે કસ્ટમર પેમેન્ટ આવે છે, સર્વિસ ઇન્કમ થાય ત્યારે. આઉટફ્લો એટલે કે ડેલી રૂટીન ખર્ચા, જેમ કે સેલરી છે, રેન્ટ છે, રો મટીરિયલ છે, ટેક્સ ચૂકવો છો ગવર્મેન્ટને, આ બધું ડેલી થયું. એનાથી ઇમ્પેક્ટ શું આવે છે? કે શો પ્રોફિટેબિલિટી એન્ડ ઇફિશિયન્સી થાય છે. ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી એટલે કે કોઈ વસ્તુમાં તમે ઇન્વેસ્ટ કરો છો, કોઈ લોંગ ટર્મ પર્પઝથી બાઇંગ કરો છો, સેલ કરો છો લોંગ ટર્મ અસેટનું. એનો પર્પઝ છે મેઇન કે ગ્રો એન્ડ એક્સપાન્ડ ઓફ બિઝનેસ. ઇન્ફ્લો ક્યારે થાય છે? કે તમે જ્યારે કોઈ પ્રોપર્ટી વેચો છો, કોઈ પ્લાન્ટ છે, કોઈ ઇક્વિપમેન્ટ છે, તમે વેચો છો, તો સામે શું આવે છે? તમારા પૈસા આવે છે, એટલે ઇન્કમ શું થાય છે? તમારી પાસે આવે છે, તો એને કહીશું ઇનફ્લો. આઉટફ્લો એટલે કે તમારી પાસેથી પૈસા જાય છે. જેમ કે તમે કોઈ વસ્તુ પરચેસ કરી, તો મશીન લીધું, પૈસા ગયા, મશીનરી ખરીદી, ઇન્વેસ્ટમેન્ટ કર્યું, તો પૈસા ગયા. ઇમ્પેક્ટ શું થાય છે? કે રિફ્લેક્ટ ગ્રોથ સ્ટ્રેટેજી થાય છે. શું થાય છે? રિફ્લેક્ટ ગ્રોથ સ્ટ્રેટેજી. એવી જ રીતે તમારે ફાઇનાન્સ એક્ટિવિટીની અંદર શું છે? તો ફાઇનાન્સ એક્ટિવિટીમાં તમને આપ્યું છે કે કેશ ફ્રોમ લેન્ડર્સ ઓર ઇન્વેસ્ટર. જેમ કે ફંડનું મેનેજ થાય છે, જેમ કે ફાઇનાન્સમાં તમે કોઈ ડેપ્ટ છે, કોઈ લોન છે, મેનેજ કેપિટલ કરી શકો છો, ઇશ્યુઇંગ શેર છે, કેપિટલ ડિબેન્ચર, બરાબર, પ્રેફરન્સ શેર, ઇક્વિટી શેર, આ દરેક વસ્તુનું આમાં થાય છે. આઉટફ્લો એટલે કે લોન રીપેમેન્ટ કરો છો, તમે પૈસા ચૂકવો છો, ડિવિડન્ડ કરો છો, બાયબેક કરો છો શેરને, એ આવશે ફાઇનાન્સિંગ ડિસિઝનની અંદર. અને ઇમ્પેક્ટ શું આવે છે? કે શો ફંડિંગ સ્ટ્રક્ચર તમે કરી શકો છો. ઇમ્પોર્ટન્ટ ડિફરન્સ ક્વેશ્ચન છે તમારો. ઘણા બધા પૂછાતા હોય છે કે માર્જિનલ કોસ્ટિંગ અને એબ્સોર્પ્શન કોસ્ટિંગનો ડિફરન્સ શું છે? તો માર્જિનલ કોસ્ટિંગ મેં હમણાં તમને કીધું કે વન ટાઈપ ઓફ વેરિયેબલ કોસ્ટ. કેવું કહેવાય? વેરિયેબલ કોસ્ટ, કે ઓનલી તમારું વેરિયેબલ કોસ્ટ ઉપર ઇન્ક્લુડેડ છે. ફિક્સ કોસ્ટ કેવું હોય છે? તમારા ટાઈમ પીરિયડ ઉપર ફિક્સ હોય છે. તો માર્જિનલ કોસ્ટની અંદર ઓનલી વેરિયેબલ કોસ્ટ ઇન્ક્લુડેડ એન્ડ ફિક્સ કોસ્ટ ટ્રીટેડ એઝ અ સેપરેટલી ટાઈમ પીરિયોડિકલી. એબ્સોર્પ્શન કોસ્ટિંગ એટલે કે બોથ, બંને આવી જશે અંદર, ફિક્સ પ્લસ વેરિયેબલ કોસ્ટ બંને. ફિક્સ કોસ્ટ ઇન્ક્લુડેડ ઇન પ્રોડક્ટ કોસ્ટ, તો એને કહીશું આપશે એબ્સોર્પ્શન કોસ્ટિંગ. થોડાક રિવિઝન પોઈન્ટ લખ્યા છે કે આખું ઓવરઓલ જે આપણે આખું અત્યારે ભણ્યા કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ, ઠીક છે, તો એના કોઈ મેઇન કોન્સેપ્ટ છે, જેમ કે માર્જિનલ કોસ્ટ યુઝ વેરિયેબલ કોસ્ટ ઓનલી, બ્રેક ઇવન પોઈન્ટ મીન્સ નો પ્રોફિટ નો લોસ, સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ કમ્પેર એકચ્યુઅલ એન્ડ સ્ટાન્ડર્ડ કોસ્ટ, બજેટરી કંટ્રોલ કોસ્ટ થ્રુ બજેટ, એબીસી allocate overhead based on activity, ratio analysis analyze financial statement, કેશ ફ્લો સ્ટેટમેન્ટ શો કેશ ઇનફ્લો અને કેશ આઉટફ્લો. તમને હવે લાગતું હશે કે મેડમે આવું રિવિઝન આપ્યું છે, પણ આ શા કામનું? પણ જ્યારે તમારે ક્વેશ્ચન્સ જીસેટની અંદર અસેશન અને રીઝનની અંદર જ્યારે ક્વેશ્ચન પૂછાય છે, ત્યારે તમે આમાં આ જ સેમ ટુ સેમ વર્ડ હોય છે અને તમે આમાં જ કન્ફ્યુઝન થઈ જતા હોય છે કે આનો રાઈટ આન્સર શું આવશે. એટલા માટે આપણે ઇન ડેપ્થ જઈએ છીએ. તો આઈ હોપ તમને આ વિડીયો સારો લાગ્યો હશે. તો તમે અત્યારે જ, જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અપકમિંગ ન્યૂ વિડીયોઝ માટે. અને ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેજો જો હજી સુધી નથી કરી. તમારા બીજા દોસ્તોને પણ શેર કરજો, જેથી એ લોકોને પણ અવનવી વસ્તુ શીખવા મળે અને જીસેટની તૈયારી એ પણ ફ્રી ઓફ કોસ્ટ કરી શકે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય દ્વારકાધીશ.